નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। જોઈશું અત્યારના હવામાન વિભાગના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવ અને ગરમી અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ગરમીમાંથી લોકોને રાહત મળશે તે લોકો રાહ જોઈ રહ્યા છે। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં 2 અઠવાડિયાથી ખૂબ જ ઊંચું તાપમાન ચાલી રહ્યું હતું। 24 અને 25 મેના રોજ 1 ડિગ્રી ઘટાડો નોંધાયો છે। આ સાથે જ રાજ્યમાં ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે। 26 થી 30 મે દરમિયાન પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે। 26 મે થી 30 દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે। સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ 27, 28, 29 તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે। હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતાઓ વધારે માની રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે। આજથી 28 મે તારીખ સુધી આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। 26 થી 31 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના રોજ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરી છે। વધુમાં તેમણે જણાવ્યું કે રેમલ વાવાઝોડાના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેલી છે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ પણ છે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ પણ રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થઈ શકે છે। તેમજ ચાલુ વર્ષ ચોમાસું સારું રહેવાના સંકેત પણ મળી રહ્યા છે। આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન મિત્રો લગાવવામાં આવ્યું છે।